ગઈકાલે સવારના 11 વાગ્યાની આજુબાજુ અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ સ્કૂલની કેમ્પસની બહારની બાજુ કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો હતો. સમગ્ર વિગત એ મુજબ છે કે નિખિલ નામના ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી અને એની સાથે અન્ય જે બે વિદ્યાર્થીઓ છે જેમના નામ કનૈયો અને કૃષ્ણા, આ ત્રણ વિદ્યાર્થીઓ ઉપર એ જ સ્કૂલમાં ધોરણ 10માં ભણતા અન્ય વિદ્યાર્થીઓએ માર મારેલો હતો. સમગ્ર વિગત જોવા જઈએ તો ધોરણ 10માં ભણતા 4 વિદ્યાર્થીઓ હર્ષિત, નીરવ, પિયુષ અને ગણેશ એમને અને ભોગ બનનાર નિખિલની વચ્ચે થોડાક દિવસો પહેલા કોઈક વાતે ચડાવ ઉતરી અથવા બોલાચાલી થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું હતું. ગઈકાલે સ્કૂલ છૂટ્યા બાદ કેમ્પસની બહાર ફરિયાદી પક્ષની સામેવાળા પક્ષના જે 4 વિદ્યાર્થીઓ છે તે અને એમના સાથે અન્ય 3 જેટલા અન્ય માણસો સાથે ભોગ બનનાર નિખિલ અને બંને સાહેદોની વચ્ચે ઝઘડો થયેલો હતો. એમાં નિખિલને માથાના ભાગે પ્લાસ્ટિકના પાઇપથી માર મારવામાં આવેલો અને કોઈ વ્યક્તિ દ્વારા જે સાહેદ છે એના હાથના આંગળીમાં ડાબા ભાગે કૃષ્ણા નામનો જે વિદ્યાર્થી છે એને ચપ્પુથી ઈજા કરવામાં આવેલી હતી. સમગ્ર વિગતમાં જય ભામરે નામનો જે વ્યક્તિ છે એ કેમ્પસની બહાર કોઈ જગ્યાએથી પ્લાસ્ટિકની મજબૂત પાઇપ લાવી અને નિખિલના માથામાં મારેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવેલું છે. ખાસ કરી જાનથી મારી ખૂન કરવાના ઈરાદે હુમલો કરવાની સેક્શન નીચે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આરોપી પક્ષે 18 વર્ષથી નીચેના 8 વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ રીતે સમગ્ર મામલાની તપાસ હાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન કરી રહી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાં કોઈ બાબતે થોડાક દિવસો પહેલાં ચડાવ ઉતરી થયેલી, એ જ બાબતે આજે મારામારી થયેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે. અને કોઈ ગેંગવોર કે કોઈ પણ ગ્રુપની વચ્ચે ઝઘડો થયો હોય એવું હજી સુધી તપાસમાં નથી બહાર આવ્યું.